વિદ્યાર્થી મિત્રો, નમો નમઃ. ધોરણ 11 વિષય સંસ્કૃત. આજે આપણે પ્રથમ વખત મળી રહ્યા છીએ ત્યારે સૌ પ્રથમ મારે તમને અભિનંદન આપવા છે કે તમે બધા એસએસસીમાં ખૂબ સારા ગુણ પ્રાપ્ત કરીને ધોરણ 11માં પ્રવેશ મેળવી લીધો છે. બીજા અભિનંદન એ આપવા છે કે તમે તમારી હેસિયત પ્રમાણે ધોરણ 11માં સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ કે કેટલાક વિદ્યાર્થીઓએ આપણા સંસ્કૃત વિષયને લાગે વળગે છે ત્યારે વિજ્ઞાન પ્રવાહની પસંદગી કરી છે. તમારી પસંદગીને પણ હું વધાવું છું. ધોરણ 11 આર્ટ્સમાં સંસ્કૃત રાખનારા વિદ્યાર્થીઓ શરૂઆતના સમયમાં ઘણી વખત મૂંઝાતા હોય છે કે ધોરણ 9 અને 10માં જે અમે શીખી ગયા એના જેવું જ સંસ્કૃત પાઠ્યપુસ્તક હશે. મિત્રો, બહુ ઝાઝો તફાવત છે. તમને ગમે તેવી વાત મારે એ કહેવી છે કે ધોરણ 11 અને 12માં ક્યાંય વ્યાકરણ શીખવાનું આવતું નથી. તમે અત્યારે મનમાં મલકાતા હશો કે હાશ, કારણ કે 9 અને 10માં તમે કેટલાક રૂપ, ધાતુના રૂપ, કૃદંતો, આવું બધું ઘણું બધું શીખી ગયા અને એના પ્રશ્નો પણ આવતા હતા જે તમને થોડું કઠિન લાગતું હતું. પરંતુ 11 અને 12ની વાત કરું તો એમાંનું કશું જ આવશે નહીં. તો શું આપણા અભ્યાસક્રમમાં હશે? મારે તમને વાત કરવી હોય, તમારી પાસે અત્યારે હું એવું માનું છું કે તમે જ્યારે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે સંસ્કૃત પાઠ્યપુસ્તક તમારી પાસે રાખીને બેસવાનું છે તમારે. એટલે જ્યારે તમારે કંઈક જોવાનું થાય તો તમે જોઈ શકો. સૌ પ્રથમ તો ધોરણ 11 અને 12માં મારે એ વાત કરવી છે કે ધોરણ 11 અને 12માં તમે જ્યારે બીજું પાનું ખોલશો, એના ટાઇટલનું પેજ હોય એની પાછળનું પેજ ખોલશો એટલે તમે એમાં તમને લેખન કાર્ય કરનારા શિક્ષકોના નામ જોવા મળશે. મારું સદભાગ્ય છે કે મને ધોરણ 11 અને 12ના સંસ્કૃત વિષયના પાઠ્યપુસ્તકમાં લેખન કરવાનો મોકો મળ્યો છે. તમે મારું નામ પણ જોઈ શકશો, એલવી જોશી. સાથે મારે પરિચય આપવો પડે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ આજે હું એમને પહેલી વખત મળી રહ્યો છું. તો હું જુનાગઢની શ્રીમતી એન બી કાંબલિયા કન્યા વિદ્યાલયમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સંસ્કૃત વિષયના શિક્ષક તરીકે સેવારત છું અને સંસ્કૃત પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય પણ કર્યું છે. હવે એના પાઠ્યક્રમની વાત કરું તેમાં 10 પદ્ય પાઠ આવશે અને 10 ગદ્ય પાઠ આવશે. પદ્ય પાઠ એટલે સમજી શકો છો તમે, જેમાં શ્લોકો હોય, અને ગદ્ય પાઠ એટલે કે જેમાં ગદ્ય સ્વરૂપ હોય. ઉપરાંત એના પછીનો જે વિભાગ છે, પડાવ છે, તે છે ન્યાય શાસ્ત્ર. એમાં 10 ન્યાય આપ્યા છે. બહુ સરસ ન્યાય છે, મજા આવે એવા ન્યાય છે. આપણે એનો અભ્યાસ કરીશું ત્યારે એની વાત કરીશું. ન્યાય પછી 4 અલંકાર આવે છે. ગુજરાતીમાં અલંકાર શીખી ગયા તમને પૂછવામાં આવે કે ઉત્પ્રેક્ષા કોને કહેવાય તો તમે તરત કહી દેશો કે ઉપમેય અને ઉપમાનની સંભાવના વ્યક્ત કરી હોય તેને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. પરંતુ સંસ્કૃતમાં માત્ર સૂક્ષ્મ ભેદ સમજવાનું ત્યાં ફેરફાર આવશે કે સંસ્કૃતના અલંકારનું લક્ષણ તમારે સંસ્કૃતમાં આપવાનું રહેશે. દાખલા તરીકે ઉપમા અલંકાર તમારે આવે તો તમે એનું લક્ષણ પહેલા આપવું પડે કે સાધર્મ્યમ ઉપમા ભેદે. બસ, પછી એનું ઉદાહરણ તમે સંસ્કૃતમાં આપો. સંસ્કૃતનું લક્ષણ અને ઉદાહરણ અને બંનેને સમજાવો એટલે 2 ગુણ તમને મળી શકે. ન્યાયને તમે 2 ગુણ તમને મળી શકે, પૂરેપૂરા ગુણ મળે. અને છંદમાં તમે એના લક્ષણ લખો. દાખલા તરીકે મંદાક્રાંત આવે તો તમારે લખવાનું એનું લક્ષણ મંદાક્રાંતામ બોધિ રસન ગઈ મૌ બનાઉ તાઉ ગયુગ્મમ. આ લક્ષણ લખશો.
લક્ષણમાં ગણ કેટલા, ક્યાં ક્યાં છે, અક્ષર કેટલા છે, યતિ ક્યાં આવે છે, અને એનું ઉદાહરણ સંસ્કૃતમાં તમે લખો. કશ્ચિત કાંતા વિરહ ગુરુણા સ્વાધિકારાત પ્રમાત્તઃ, તો તમને 2 ગુણ, પૂરા ગુણ મળે છે. સંસ્કૃત વિષય એક એવો છે મિત્રો કે જે સ્કોરિંગ સબ્જેક્ટ કહેવાય છે. મારા કેટલાય વિદ્યાર્થીઓને, ઘણા બધા વિદ્યાર્થીઓને 90 ગુણથી વધારે આરામથી, આસાનથી મળી શકે છે, મળ્યા છે. અને 96-97 ગુણ પણ મળી ચૂક્યા છે. એનો અર્થ એ કે આમાં ધારો તેટલા ગુણ, માર્ક્સ તમે મેળવી શકો છો, કારણ કે આમાં કોઈ ગુણ કપાવવાની કોઈ સંભાવના જ નથી. અને ત્યાર પછીની જે વાત આવે છે તે આવે છે સંસ્કૃત સાહિત્યનો પરિચય. એમાં શરૂઆતમાં વેદ આવશે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. ત્યાર પછી ઉપનિષદ આવશે. ત્યાર પછી ભાસ નાટક ચક્ર, બહુ વિસ્તૃત આ વિષય છે. 13 નાટકો છે, રામાયણ પર આધારિત, મહાભારત પર આધારિત. આ 13 નાટકની ચર્ચા કરવાની રહેશે. કાલિદાસના 3 નાટક આવશે, પંચતંત્ર આવશે, પ્રાણી કથા, અને છેલ્લે આવશે શાસ્ત્રોનો ઇતિહાસ 2 પાનામાં. ઇતિહાસ પ્રમાણમાં સંસ્કૃત સાહિત્યનો પરિચય પ્રમાણમાં થોડો મોટો છે, પરંતુ 12મામાં તમને હળવું થાય એટલા માટે ભાસને અહીંયા 11મામાં અમે બહુ સહેતુક એની પસંદગી કરી છે. નહીંતર જૂના અભ્યાસક્રમમાં એ ભાસના 13 નાટક તમારે 12માની પરીક્ષાની, બોર્ડની પરીક્ષામાં તૈયાર કરવા પડતા હતા. કેટલું કઠિન કામ થઈ જાય. આપણે આ બધા જ વિષયોની ચર્ચા કરવાના છીએ. એમાં એક સંસ્કૃત સાહિત્યના પરિચયમાં એક શબ્દ આવ્યો હતો, વેદ હું બોલ્યો હતો. તો અહીંયા આપણું જે શીર્ષક છે તે પણ કેવું છે? વેદામૃતમ એવું એક શીર્ષક છે. વેદામૃતમ એટલે વેદરૂપી અમૃત. અમૃત એટલે અમરત્વ, નિત્ય, શાશ્વત. શું છે? તો કે વેદના મંત્રો એવા છે કે જે શાશ્વત છે, જે નિત્ય છે, હંમેશા એ ટકી રહેનારા છે, અમરત્વને ધારણ કરેલા છે, જેનો ક્યારેય નાશ થતો નથી. એ વેદ પ્રમાણભૂત મનાય છે. વેદ વિશે આપણે વિગતે ચર્ચા કરવાના છે, પણ પૂર્વ ભૂમિકામાં બહુ 2-3 વાત જ તમને કહેવા માંગુ છું કે વેદ મૂળ શબ્દ વિદ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. વિદ, વિદ એટલે જાણવું, અને વેદ એટલે જાણવાનો વિષય છે, સમજવાનો વિષય છે, પામવાનો વિષય છે. વેદ જીવનમાં ઉતારવાનો વિષય છે. એ વેદ લખ્યા કોણે? કેટલાક તરત કહેશે કે વેદ વ્યાસે લખ્યા. નહીં, વ્યાસજીએ તો એને વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું છે. તો વેદના રચયિતા કોણ? આવો પ્રશ્ન પૂછાય તો તમારે લખવાનું. વેદ અપૌરુષેય છે. એટલે એનો અર્થ શું? અપૌરુષેય કોઈનું નામ નથી. તો શું છે? અપૌરુષેય એટલે કોઈ પુરુષે એની રચના કરી નથી. તો તરત તમને ચમકારો થાય, તો શું કોઈ સ્ત્રીએ એની રચના કરી છે? નહીં. અહીંયા પુરુષનો અર્થ જેન્ટ્સના અર્થમાં લેવાનો નથી. અહીંયા પુરુષનો અર્થ શું લેવાનો છે? વ્યક્તિના અર્થમાં લેવાનો છે. કોઈ વ્યક્તિએ નથી કરી. તો જેમણે રચના કરી છે અથવા જેમના દ્વારા પાસેથી આપણને મળે છે એને મંત્ર દ્રષ્ટા કહેવાય છે. મંત્ર દ્રષ્ટા એટલે શું? એ મંત્રો એને લખ્યા નથી, પણ એ મંત્રોનું એમને દર્શન થયું છે. કેવી રીતે દર્શન થાય? તમે આંખો બંધ કરો ને તમને કોઈ ઈષ્ટદેવના દર્શન થાય છે? તો કે આ થાય છે. કવિ નદી કિનારે બેસે અને કલમ હાથમાં લઈને એ કંઈક લખવા માંડે, કવિતા બનાવવા માંડે, તો શું થાય છે? કાવ્યનું સર્જન થાય છે. ક્યાંથી થાય છે? એમના હૃદયની માંથી સરવાણી અંકુરિત થાય છે. એવી રીતે આ વેદ મંત્રો પ્રાપ્ત થયા છે. ઋષિ જ્યારે ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા ત્યારે એમને આ મંત્રોનું દર્શન થયું. એ મંત્રો એમણે એમના શિષ્યોને આપ્યા, એ શિષ્યોએ એમના શિષ્યોને આપ્યા. પરંપરાગત રીતે આપણને આ વેદ પ્રાપ્ત થયા છે. એટલે વેદના જે દૃષ્ટા છે ને મંત્ર દૃષ્ટા કહેવાય છે.
આ મંત્ર દ્રષ્ટા 1 કે 2, 10, 20 નથી, એની સંખ્યા કેટલી છે? 403 છે. એક મારે તમને પૂછવું છે, તમે ક્યાંક સાંભળ્યું હોય, મેં સાંભળ્યું હતું પહેલા કે વેદ વાંચવાનો અધિકાર સ્ત્રીઓને નથી. શું કેવું તમારું? આ વાત સાચી છે? નહીં. એની પાસે 2 પુરાવા મારી પાસે છે એના માટે. ક્યાં 2 પુરાવા? તો પહેલો પુરાવો એ કે મંત્ર દ્રષ્ટા જે 403 ઋષિઓ છે એમાં ઋષિકાઓના પણ નામ છે. કયા કયા ઋષિકાઓ? તો કે ગાર્ગી છે, અપારા છે, મૈત્રેય છે. એનો અર્થ એ કે જો ઋષિઓને મંત્રોનું દર્શન થયું હોય તો મંત્રોને આપણે પઠન કરી શકીએ, અભ્યાસ કરી શકીએ. બીજો આધાર આપણા અભ્યાસક્રમમાં છે, નહીતર અભ્યાસક્રમમાં જ ન મૂકો જો સ્ત્રીઓને વાંચવાનો અધિકાર ન હોય તો. આવા વેદમાંથી પસંદ કરીને અહીંયા મંત્રો આવ્યા છે. આપણે 5 મંત્રોનો અનુવાદ કરીએ છીએ. મિત્રો, તમને જણાવી દઉં કે આ મંત્રોનો અનુવાદ તમે શીખો એ પહેલા આ વિડીયોને થોડી વાર માટે અટકાવી દો અને તમે આના શબ્દાર્થ આપણા સ્વાધ્યાયમાં આપેલા છે, શબ્દાર્થને એકવાર બરાબર સમજપૂર્વક વાંચી લો. કારણ કે આ તો વેદના મંત્રો છે એટલે મોટા ભાગના શબ્દો તમારા માટે સાવ નવા હશે. એટલે તમને શરૂઆતમાં પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે થોડુંક આ તો મંત્રો બહુ કઠિન છે, પણ પહેલો મંત્ર, આ પહેલો પદ્ય પાઠ છે, વેદમાંથી લીધો છે એટલે થોડી કઠિન હોય, પરંતુ સરસ એમાં સંદેશ આપણને જોવા મળશે, ઉપદેશ આપ્યો છે. પહેલો જે મંત્ર છે એ મંત્રનું શીર્ષક આપ્યું છે પ્રાર્થના. પ્રાર્થના એટલે શું? તો કે પ્ર વત્તા અર્થના. વિશેષ રીતે કંઈક માંગણી કરવી, યાચના કરવી એને પ્રાર્થના કહેવાય છે. તો એ પ્રાર્થના સ્વરૂપે અથર્વવેદના ઋષિએ, અથર્વવેદમાંથી આ લીધો છે, અથર્વવેદના ઋષિએ અહીંયા પ્રાર્થના કરી છે આપણા સૌ માટે. અને આ પ્રાર્થના બહુ જરૂરી છે. શું પ્રાર્થના કરી છે એ આપણે જોઈએ. મને એમ લાગે છે કે મારે શું કરવું જોઈએ? આ મંત્ર જે આપ્યો છે એ મંત્રનું પઠન કરું કે મંત્રને હું ગાયન દ્વારા રજૂ કરું? જો તમે વર્ગમાં મારી સામે હો તો તરત એકી સાથે બધા બોલી ઉઠાઓ કે સાહેબ આ મંત્રને ગાઓ ને એટલે અમને પણ મજા પડી જાય. ના, આજે મજા જ કરવી છે આપણે. પ્રથમ દિવસ છે તો એ મંત્રનું ગાન કરીશ, પણ હું સ્પષ્ટતા કરું આપણી સમક્ષ કે આ વેદના મંત્રોમાં તમે ઉપર જુઓ, તમને ત્યાંથી કદાચ દેખાય કે ન દેખાય, પરંતુ હું તમને બતાવું છું. જો અહીંયા લીટી, ઊભી લીટી કરી છે, અહીંયા ઊભી લીટી છે ભ ઉપર. આ મી છે એની નીચે લીટી કરી છે. અહીંયા ઊભી લીટી છે ભ ઉપર, ત્રા ઉપર નીચે લીટી કરી છે. આમ ક્યાંક અક્ષર ઉપર ઊભી લીટી છે અને ક્યાંક અક્ષરની નીચે આડી લીટી છે. આ તમે પાઠ્યપુસ્તકમાં પણ જોઈ શકશો. આ શું છે? તો જે ઉચ્ચાર છે, વર્ણ છે, એમાં સ્વર રહેલો છે. સ્વરના 3 પ્રકાર છે: ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. જે ઊંચેથી તેનો ઉચ્ચાર કરવાનો છે, ઊંડાણથી, એને ઉદાત્ત કહેવાય છે. નીચેથી જેનો ઉચ્ચાર કરવાનો છે અનુદાત્ત છે, અને મધ્યમથી જેનો ઉચ્ચાર કરવાનો આવે છે તે સ્વરિત છે. ઉદાત્તની નિશાની શું છે? તો કે એની ક્યાંય તમને નિશાની જોવા મળશે નહીં. અનુદાત્તની તો કે જે અક્ષરની નીચે લીટી છે એને અનુદાત્ત સ્વર કહેવાય છે, અને જે અક્ષર ઉપર ઊભી લીટી છે એને શું કહેવાય છે? સ્વરિત કહેવાય છે. આ શબ્દો હું લખું છું અહીંયા: ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. આ 3 સ્વર છે. અનુદાત્ત કયું છે મેં તમને કીધું, અક્ષરની નીચે આડી લીટી. યાદ રાખજો, પ્રશ્ન પૂછાય તો. સ્વરિત શું છે? તો કે અક્ષરની ઉપર ઊભી લીટી. ઉદાત્ત શું છે? કે એ સિવાયના જે વર્ણો છે, અક્ષરો છે, જ્યાં કોઈ નિશાની નથી, એ બધાને તમારે ઉદાત્ત સમજવાના છે. હવે મારે તમને એ કહેવું છે
કે જે વેદનો જેણે અભ્યાસ કર્યો છે, ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે જેની પાસે, તે આ ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિતને ધ્યાનમાં રાખીને ઉચ્ચાર કરતા હોય છે. તમે કોઈ યજ્ઞ ક્રિયામાં જો ક્યાંક ભાગ લીધો હોય તો તમે આવું જોયું હશે કે પેલા જે બ્રહ્મદેવો છે તે આમાં હાથ કરીને ઉચ્ચાર કરતા હોય છે. એ આ મુજબ હોય છે, ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. હું એ પ્રમાણે ઉચ્ચાર નહીં કરી શકું, ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત પ્રમાણે. પરંતુ તમને ગમે, આપણે વર્ગખંડમાં જે રીતે રજૂ કરતા હોઈએ એ રીતે હું આને પ્રસ્તુત કરું છું તમારી સમક્ષ. દરેકમાં એવું કરશું, પહેલા શ્લોક આપણે ગાશું, પછી આપણે એનો અનુવાદ સમજવાનો પ્રયત્ન કરીશું. મારી અપેક્ષા છે, મને આશા છે કે તમને એ અનુવાદ પછી આવડી જ જશે. એ પણ તમારું ધ્યાન દોરું, તમને ગમે આ મંત્ર રજૂ કરું છું ત્યારે, પૂરો થાય ત્યારે તમે હારે હારે પણ ગાઈ શકો. અહીંયા પણ તમને દેખાય છે, તમારા પાઠ્યપુસ્તકમાં પણ છે, તમે ગાઈ શકો. અને છેલ્લે તમે સ્વાહા તો કરજો, બરાબર છે? જમણા હાથે શું કરવાનું? સ્વાહા. સ્વાહાનો અર્થ શું થાય? એ અર્પણ કરવું. આપણે ઘણીવાર યજ્ઞ ક્રિયામાં કોઈ બેઠા હોય તો એમાં આવતું હોય છે, ઓમ અગ્નયે સ્વાહા ઇદમ નમઃ, ઓમ વરુણાય સ્વાહા ઇદમ નમઃ, એમ સ્વાહા કરજો. એટલે તમે પણ મારી સાથે આ પ્રાર્થનામાં જોડાયા છો એમ સમજી શકાય. સારું, પ્રસ્તુત છે વેદામૃતમ પ્રથમ મંત્ર. ઓમ અભયમ મિત્રાત અભયમ મિત્રાત અભયમ જ્ઞાતાત અભયમ પરોક્ષાત અભયમ નાતમ અભયમ દેવા નઃ સર્વા આશા મમ મિત્રમ ભવન્તો સ્વાહા. સરસ, મજા આવી ગઈ? વન્સ મોર નહીં કહેવાનું હો, કારણ કે તમે કહેશો તો મને કઈ સંભળાવવાનું નથી. પણ દરેક મંત્રને આપણે ગાવાના છીએ ચોક્કસ. અને આ 5 મંત્રો પછી તમને પણ ગાતા આવડી જવું જોઈએ, સ્પષ્ટ ઉચ્ચાર સાથે. હવે એક શબ્દ આમાં વારંવાર આવ્યો, તમે જોયો હોય તો, અભયમ. ક્યાં છે અભય? તો કે અભયમ 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 અભયમ. મજાનો શબ્દ છે, આપણે એ શબ્દને પહેલા સમજીએ. અહીંયા પ્રાર્થના સ્વરૂપે, પ્રાર્થનાના શીર્ષક નીચે પહેલો મંત્ર આપ્યો છે અથર્વવેદમાંથી. ઋષિ પ્રાર્થના કરે છે કે અમને અભય પ્રાપ્ત થાઓ. અભય એટલે અમે કોઈનાથી ગભરાઈએ નહીં, બીક ન લાગે અમને કોઈ. અને જે માણસ પાસે પુષ્કળ ધન સંપત્તિ હોય, એ ધન વૈભવમાં આરોપતો હોય, પણ જો એની આસપાસ એને કમાન્ડો રાખવા પડતા હોય તો એનું જીવન નકામું છે. એના બદલે એ સામાન્ય ઘરમાં રહેનારો, 2 સમયનું ભોજન પૂરું કરનારો, એ મધ્યમ વર્ગનો માણસ એ શાંતિથી રહી શકતો હોય ને તો એનું જીવન સફળ છે. ભય ન હોવો જોઈએ. જેને ભય હોય ને તે હંમેશા એમની પડતી થતી હોય છે. ક્યાંય પણ બોલવામાં ભય છે ન ભાઈ, આપણે સાચી વાત કરવી છે, નિર્ભયતાથી વાત કરો. શ્રીમદ ભગવદ્ ગીતામાં એક પંક્તિ આવે છે, જો આ શરૂઆતમાં એટલે કહું છું કે સંદર્ભ સમજૂતી તમારે પૂછાઈ આવી. સર્વા આશા મમ મિત્રમ ભવન્તુ. સર્વા આશા, સર્વા એટલે બધી, અને આશાનો એક નવો અર્થ થાય છે અહીંયા. આશાનો અર્થ થાય દિશા. બધી દિશા મમ મિત્રમ ભવન્તુ, મારી મિત્ર બની રહો. કેટલી દિશા છે? 4 દિશા, 4 ખૂણા, ઉપર ને નીચે. કુલ કેટલી દિશા થઈ? 10 દિશા થઈ. એટલે તો ઘણીવાર કહેવાય છે કે અમને 10 દિશાઓમાંથી સારા વિચારો પ્રાપ્ત થાવ.
તો એ અમને બધી દિશાઓ મારી મિત્ર બની રહો. અમે જે સ્થળે જઈએ ત્યાં અમારા માટે કલ્યાણકારક બની રહે એવી પ્રાર્થના કરી છે. આપણે જોઈએ પછી એમના વિશેની એક બે વાત આપને કહીશ. અભયમ મિત્રાત. જો અહીંયા શબ્દ નહ છે. નહ એટલે અમને. અમને મિત્રાત અભયમ. મિત્રાત એટલે મિત્રથી, અમને મિત્રથી, મિત્રોથી, અને અમિત્રાત એટલે કે મિત્ર ન હોય એને આપણે શું કહીએ? શત્રુ. અમને શત્રુથી અભય પ્રાપ્ત થાઓ. કોનાથી અભય પ્રાપ્ત થાઓ? તો કે પહેલા મિત્ર તરફથી અને અમિત્ર તરફથી, શત્રુ તરફથી. તમે સમજી શકો કે શત્રુ તરફથી અમને અભય પ્રાપ્ત થાઓ એટલે અમને શત્રુની બીક ન લાગે. આપણને આપણો દુશ્મન કોઈ હોય, કોઈ પણ પ્રકારનો હોય, તો એનો આપણને ભય લાગે નહીં. આપણને કોઈ શારીરિક રીતે, માનસિક રીતે એક ક્ષતિ પહોંચાડશે તો. પરંતુ મિત્ર તરફથી ભય લાગે? હા લાગે. મારે તમને એ કહેવું છે કે ઘણી વખત મિત્રો પણ દગો આપે છે. કેવા મિત્રો? સામાન્ય મિત્રો પણ નથી. આપણે ત્યાં વાત આવતી, શેરી મિત્રો 100 મળે, તાણી મિત્રો અનેક, જેને સુખ દુઃખમાં પામીએ એ લાખોમાં એક. બસ આવા સુખ દુઃખમાં ભાગીદાર બને ને એવા મિત્ર આપણને કોઈ ભય ના આપે, કોઈ મુશ્કેલી ઊભી ન કરે. પણ બાકીના જે કહેવાતા મિત્રો હોય ને એ મુશ્કેલી ઊભી કરે છે. મિત્રો, મારે આપને એ પણ કહેવું છે, આપણી સમાજમાં જે ઘટનાઓ બને છે, ખાસ કરીને સ્ત્રીઓ અને દીકરીઓ પર અત્યાચાર થાય છે, ત્યારે આનું સર્વેક્ષણ આવ્યું હતું. એ સર્વેક્ષણ એ કહે છે કે એ સ્ત્રીઓ પર અત્યાચાર કરનારા એમના સગા સંબંધીઓ કે મિત્રો જ હતા. અજાણ્યા લોકોની સંખ્યા તો બહુ ઓછી હતી. એટલે જ ઋષિએ દુરંદેશી આ વાત કરી છે કે અમને મિત્રો તરફથી પણ અભય પ્રાપ્ત થાઓ. ઘણી વાર નથી કહેતા કે બહાર તો તમને ખૂબ વાહવા તમારી મળે છે, પણ તમારા ઘરમાં જ તમારી કિંમત નથી. એ જ તમને હેરાન પરેશાન કરે છે. તમારો પરિવાર કેટલીક વાર હેરાન પરેશાન કરતો હોય તો એ વાત અહીંયા સમજાવી છે કે અમને નહ એટલે અમને મિત્રોથી અને શત્રુઓથી અભય પ્રાપ્ત થવું. અભયમ 2 વખત છે, પણ આપણે એક જ અર્થ લઈએ છીએ, અભય પ્રાપ્ત થવું. અભયમ જ્ઞાતા, જે જાણેલું છે. જ્ઞાતા, જ્ઞાત એટલે જાણવું. જે જાણેલું છે અને જે પરોક્ષાત, પરોક્ષ એટલે આપણે જાણતા નથી, જે જાણેલું નથી તેનાથી અભય પ્રાપ્ત થવું. અમે જે જાણીએ છીએ એટલે આપણને ખબર છે કે અહીંયા જવાથી આ જે બીમારી, કોરોનાની બીમારી ફેલાણી છે, ત્યાં જવાથી સંક્રમણ, ટોળામાં જવાથી સંક્રમણ થાય, આપણે જાણીએ છીએ. એટલે એનાથી અમને અભય પ્રાપ્ત થવું. બીજું પરોક્ષા, જે આપણે જાણતા નથી એનાથી પણ અમને અભય પ્રાપ્ત થવું. આપણે ખબર જ નથી કે એની સારવાર કેવા પ્રકારની કરવામાં આવે છે, અથવા મૃત્યુ પછી શું છે, નર્ક કયા પ્રકારનું છે, સ્વર્ગ શું છે, માત્ર કલ્પના છે આપણી શાસ્ત્રોમાં બતાવ્યા મુજબ. પરંતુ આપણી પાસે એમની કોઈ વાત, તથ્ય આપણી પાસે આવતું નથી. એટલે એનાથી પણ અમને અભય પ્રાપ્ત થાવ. મૃત્યુ પછી શું થશે કોઈ વાત કરવાની જરૂર નથી, કોઈ ભય પામવાની જરૂર નથી. એટલે અમે જે જાણીએ છીએ, જે નથી જાણતા, એનાથી અભય પ્રાપ્ત થાવો. અભયમ નક્ત, રાત્રિ દીવા, દીવા એટલે દીવ, દીવ એટલે દિવસ. અમને રાત્રિ અને દિવસે અભય પ્રાપ્ત થાવો. રાત્રે પણ અમને અભય પ્રાપ્ત થવો, ભય ન લાગે, અને દિવસે પણ ભય ન લાગે. એનો અર્થ શું કે હંમેશા કોઈ પણ પ્રકારનો અમને ભય લાગે નહીં. હમણાં મેં કીધું એમ, બધી દિશા મારી મિત્ર બની રહો. જો અભયની પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ? શ્રીમદ ભગવદ્ ગીતામાં હું કહેતો હતો એ મુજબ ભગવાન અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે હે સખા, હે પાર્થ, તારામાં દૈવી ગુણો રહેલા છે. એમાંનો પહેલો શ્લોક ભગવાન બોલે છે, અભયમ સત્વ સંશુદ્ધિ
જ્ઞાન યોગ વ્યવસ્થિત, તારામાં અભય રહેલો છે. 26 ગુણમાંનો પહેલો ગુણ કયો છે? અભય. જો તમારા જીવનમાં અભયનો ગુણ આવી જાય ને તો બાકીના 25 ગુણ એની મેળાએ પ્રવેશ કરી દે. ભય તો ભલભલા માણસને એ પાયમાલ કરી નાખે છે. એટલું જ નહીં, મરણને શરણ પણ કરી દે. એક ઉદાહરણ આપું તમને. પ્લેગની મહામારી એક વર્ષો પહેલા પ્લેગની મહામારી આવી હતી. જેમ અત્યારે કોરોનાની મહામારી છે, એવી એ સમયમાં પ્લેગની મહામારી હતી. ત્યારે પ્લેગ એક ઘોડા ઉપર સવાર થઈને એક માર્ગ ઉપરથી પસાર થતો હતો. આ રૂપક છે. ત્યારે એમને એક તત્વજ્ઞાની કન્ફ્યુશિયસ એ મળે છે અને એને પૂછે છે કે તું કઈ બાજુ જઈ રહ્યો છે? તો કે હું શાંઘાઈ શહેરમાં જાઉં છું. મારે ત્યાં 10,000 લોકોને મારવા છે. આ તત્વજ્ઞાની તો વિચારમાં પડી ગયા. એને તો કોણ રોકી શકે? કેટલાક દિવસ પછી એ પ્લેગ ફરી પાછો એનો ભેટો થાય છે આ કન્ફ્યુશિયસને. એ પૂછે છે કે તે દિવસે તે ખોટું કેમ કીધું? તે એમ કીધું કે મારે 10,000 માણસોને મારવા છે, પણ ત્યાં તો એ 30,000 લોકો મરી ગયા હતા. ત્યારે બહુ સરસ જવાબ આપે છે. આપણે બધાએ આ સંદેશ ઝીલવાનો છે. એ પ્લેગ કહે છે કે મારે મારવાના હતા તો 10,000, પણ બાકીના છે ને એ ભયને કારણે મરી ગયા છે. એમાં મારું કંઈ હાથ નથી. મેં કોઈ એવું કામ કર્યું નથી. જોયું, ભૂકંપ આવ્યો ત્યારે ભૂકંપના કાટમાળ નીચે જેટલા મૃત્યુ પામ્યા એના કરતાં વધારે એ ભયભીત થઈને ભાગ્યા, એમાં મૃત્યુ પામ્યા. તો આપણામાં ક્યાંક પણ જો ભય રહેલો હોય, એ ભયને આજે આપણે દૂર કરીશું ત્યારે જ આ મંત્રની સાર્થકતા ગણાશે. ત્યારે આપણે ગભરાટ અનુભવીએ નહીં. ફરી એક વખત અનુવાદ કરું છું. અમને નહ એટલે અમને. હે અગ્નિદેવ, શરૂઆત ત્યાંથી કરવાની. અગ્નિને પ્રાર્થના કરી છે કે હે અગ્નિદેવ, અમને મિત્રોથી કે શત્રુઓથી અભય પ્રાપ્ત થાઓ. અમને જે જાણેલું છે, કે અમને નહીં બોલીએ તો ચાલશે, જે જાણેલું છે અને જે જાણેલું નથી, પ્રત્યક્ષ અને પરોક્ષ, જે જાણેલું છે અને જે જાણેલું નથી તેનાથી અભય પ્રાપ્ત થાઓ. અમને દિવસે અને રાત્રે અભય પ્રાપ્ત થાઓ. બધી દિશાઓ મારી, મમ એટલે મારી, આશા એટલે દિશા, મિત્રમ ભવંતુ, મિત્ર બની રહો. બસ આટલા શબ્દો યાદ રાખજો. ખાસ અમિત્રાત એટલે શત્રુ, જ્ઞાતાત એટલે જાણેલું, પરોક્ષાત એટલે નહીં જાણેલું, નક્તમ એટલે રાત્રિ અને દીવા એટલે દિવસ, અને આશા એટલે દિશા. હવે એક વખત હું અનુવાદ સીધો જ આ મંત્રનો કરું છું. આપણી એ જ વાત રહેશે. 2-3 વાર હું સમજાવીશ, પછી તમને આ મંત્રનો સીધો અનુવાદ કરીશ. આ અનુવાદ કરતી વખતે મારી જ્યાં પેન હશે એ ત્યાં જ હશે કે ત્યાં એનો ગુજરાતી શબ્દનો હું ઉચ્ચાર કરીશ. એટલે તમને ખબર પડે કે આ સંસ્કૃત શબ્દનો ગુજરાતી અર્થ આ થાય છે. કેટલાક શબ્દો નથી. જો થાઓ, પ્રાપ્ત થાઓ, એનો સંસ્કૃત શબ્દ અહીંયા નથી, એ આપણે લેવાનો છે. અગ્નિદેવ નથી, એ આપણે લેવાનો છે, કારણ કે આગળના મંત્રમાં અગ્નિદેવ કહેવાય ચૂક્યો હોય એટલા માટે અનુવાદ કરું છું. હે અગ્નિદેવ, અમને ન એટલે અમને મિત્રોથી અને શત્રુઓથી અભય પ્રાપ્ત થાઓ. જે લઈએ છે, જે જાણેલું છે અને જાણેલું નથી તેનાથી અભય પ્રાપ્ત થાઓ. અમને નહ છે, અમને દિવસે અને રાત્રે અભય પ્રાપ્ત થાઓ. બધી દિશાઓ મારી મિત્ર ભવંતુ બની રહો. છેલ્લી એક જ વખત બહુ ઝડપથી અનુવાદ કરું છું. હે અગ્નિદેવ, ત્યાંથી હે અગ્નિદેવ, અમને મિત્રોથી કે શત્રુઓથી અભય પ્રાપ્ત થાઓ. જે જાણેલું છે
જે જાણેલું નથી તેનાથી અભય પ્રાપ્ત થાઓ, અમને દિવસે અને રાત્રિનો અભય પ્રાપ્ત થાઓ, બધી દિશાઓ મારી મિત્ર બની રહો. આપણે આજે આ વિડીયોમાં વેદામૃતમ વેદ આપણું પાઠ્યપુસ્તકની થોડીક ચર્ચા કરી, એની સમીક્ષા કરી, વિહંગાવલોકન કર્યું અને ત્યાર પછી આપણે વેદની થોડીક ચર્ચા કરી, પૂર્વ ભૂમિકા, વેદામૃતમને સમજ્યા અને એનો પ્રથમ મંત્ર આપણે સમજ્યા. હું અપેક્ષા રાખું છું કે આ મંત્રને જીવનમાં ઉતારવાનો છે અને તમારે એનો અનુવાદ પણ તૈયાર કરવાનો છે. હવે વેદામૃતમ વિડીયો ભાગ 2 માં આપણે બાકીના જે 4 મંત્રો છે એ 4 મંત્રોનો અનુવાદ કરવાના છે. ત્યાં સુધી આપ સૌને નમસ્કાર.